મહુવા શહેરના શ્રી બાવળિયા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં શિવકથાનું સુંદર અને ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે। કથાક્રમ દરમિયાન વિવિધ પાવનકારી પ્રસંગો અને ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવશે। તો મહુવા નગરના ધર્મપ્રિય લોકોને કથા શ્રવણ કરવાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે। બાવળિયા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં શિવકથાનું ધાર્મિક આયોજન થવા જઈ રહ્યું છે। શિવકથાના વ્યાસાસને સંગીતમય શૈલી સાથે કથાનું રસપાન શ્રી જનકગીરી બાપુ કરાવશે। તો યોજાનાર શિવકથાને લઈ શ્રી બાવળિયા હનુમાનજી મહારાજ સેવક સમુદાયમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે। તો શિવકથાના વિશાળ આયોજનને લઈ તડામાર તૈયારીઓ આખરી ઓપ તરફ ચાલી રહી છે। સૌરાષ્ટ્ર પંથક અને એમાંય ખાસ કરીને સંસ્કારી નગરી મહુવા શહેરમાં ધાર્મિક કાર્યક્રમોનો પ્રવાહ અવિરત વહ્યા જ કરે છે। તો અહીંના લોકો સેવક સમુદાય આવા ધાર્મિક કાર્યક્રમોમાં જોડાય આનંદિત મુદ્રા સાથે પુણ્યનું ભાથું બાંધતા હોય છે। ત્યારે આવો જ એક ધાર્મિક કાર્યક્રમ મહુવા શહેરની મધ્યે યોજાઈ રહ્યો છે। મહુવા વાસીઓના હૃદયમાં જેમનું આસ્થારૂપી સ્થાન છે, લોકો ત્યાં માથું નમાવી પછી જ પોતાની દિનચર્યા શરૂ કરે છે। એવા શ્રી બાવળિયા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને તેમની જ સાક્ષીએ શિવકથાનું ધાર્મિક આયોજન થવા જઈ રહ્યું છે। આ શિવકથાનો પ્રારંભ તારીખ 30/3 ને રવિવારના રોજ થશે। તો કથા વિરામ તારીખ 5/4/2025 ને શનિવારના રોજ થશે। આ કથા શ્રવણ બપોરના 3 વાગ્યાથી 6:30 વાગ્યા સુધી એક સત્રમાં યોજાશે। કથાક્રમ દરમિયાન વિવિધ પાવનકારી પ્રસંગો પણ ઉજવાશે, જેમાં કથા મહાત્મ્ય, શિવ પ્રાગટ્ય, સતી પ્રાગટ્ય, શિવ પાર્વતી વિવાહ, કાર્તિક ગણેશ જન્મ, હનુમંત કથા, 12 જ્યોતિર્લિંગ કથા તેમજ પાર્થિવ શિવલિંગ પૂજન। તો મહુવા નગરજનો તેમજ તાલુકા ભરના ધર્મપ્રિય લોકો, સેવક સમુદાય શિવકથા શ્રવણનો લાભ લેવા પધારશો તેવો અનુરોધ અને આમંત્રણ શ્રી બાવળિયા હનુમાનજી પરિવાર અને સેવક સમુદાય દ્વારા અપાયું છે। બોલીએ હનુમાનજી મહારાજ કી જય। બાવળિયા હનુમાન પરિવાર સનાતન ધર્મના નાના મોટા દરેક પ્રસંગો ઉજવે છે, પણ આજ બાવળિયા હનુમાન પરિવારને આંગણે અને મહુવાને આંગણે એક મહાશિવકથાનું આયોજન કરેલ છે। તો આ શિવકથામાં મહુવાની જાહેર જનતાને પધારવા બાવળિયા હનુમાન પરિવારનું હાર્દિક આમંત્રણ છે। તો અમારા આમંત્રણને સ્વીકારી મહુવાની જાહેર જનતા પધારે એવી અમારી અભિલાષા સાથે વિનવું છું। જય સિયારામ। બોલો હનુમાનજી મહારાજ કી જય।